તો દોસ્તો 16.2 ટોકબેકનું વર્ઝન આવી ગયું છે. ટોકબેકનું નવું 16.2નું અપડેટ. જી હા, તો જે લોકોને મળી ગયો હોય એમને કોંગ્રેચ્યુલેશન. જેને ના મળ્યું હોય એ કહેવાય ને કે થોડીક વેઇટ કરો, તમને પણ મળી જશે. બીજી વસ્તુ કે આ ટોકબેક 16.2નું અપડેટ આજ વખતે બહુ અલગ ટાઈપનું આવ્યું છે. બધાને કહેવાય ને કે વારાફરતી બેક ટુ બેક રોલ આઉટ થાય છે. અને બીજી વસ્તુ કે અપડેટ જેને મળી ગયું છે એને પણ તાત્કાલિક બધા જ ફીચરો યુઝ કરવા માટે નથી મળી રહ્યા. કહેવાય ને કે સ્ટેપ બાય સ્ટેપ કંપની અને મોડલ વાઇઝ બધાને રોલ આઉટ થઈ રહ્યા છે. તો જેને અપડેટ મળી જાય એને પણ બહુ કહેવાય ને કે દુઃખી ન થવું અથવા તો ખુશ ન થવું, અને જેને નથી મળે એને પણ દુઃખી કે ખુશ ન થવું. રાહ જોવી, પેશન્સ રાખવા અને કહેવાય ને કે સમય પર અપડેટ કરતું રહેવું. તમને બધા જ અપડેટ રેન્ડમલી સ્ટેપ બાય સ્ટેપ મળતા રહેશે. તો જે લોકો પહેલેથી જ 16.2 ટોકબેક અપડેટ જે આવ્યું છે એના અંદર શું શું નવું આવ્યું છે એના વિશે જાણે છે એ લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા સમજવા શીખવા માગે છે એ લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો ચાલો આપનો કિંમતી સમય વધુ ન લેતા વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. Home button. System home screen. AZ screen recorder. Page settings. સર્વપ્રથમ આપણે સેટિંગ ઓપન કરીશું. Settings. ત્યારબાદ એક્સેસિબિલિટીમાં જવાનું છે. More connection. Display and brightness. Notification. Battery. Password and Jovi. Alt. Short. Safety. Shortcuts and accessibility. 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 તો અહીંયા તમે ગમે તે રીતે એક્સેસિબિલિટીમાં આવી શકો છો. ફક્ત આપણો મેઇન હેતુ એ જ છે કે આપણે ટોકબેક જોડે એટલે કે ટોકબેકની નજીક આવવાનો પ્રયત્ન શોર્ટકટમાં કર્યો છે. Talkback off / use a screen reader to hear items spoken aloud. Select to speak off. Talkback off / use a screen read. ઓકે, તો ટોકબેક પર ડબલ ટેપ કરીશું. Talkback. Talk off option. Talkback shortcut on shortcut setting on talkback what settings. તો આપણે સેટિંગમાં જઈશું ટોકબેકના. હું આ રીતે એટલા માટે જઈ રહ્યો છું કારણ કે અત્યારે મારે કોમેન્ટ્રી સ્ક્રીન રીડર બેકગ્રાઉન્ડમાં કામ કરી રહ્યું છે. અને કોમેન્ટ્રી સ્ક્રીન રીડરથી ટોકબેકનો વિડીયો હું એટલા માટે બનાવી રહ્યો છું કારણ કે મારે અહીંયા તમને કહેવાય ને કે ઘણી વસ્તુ ઇંગ્લિશમાં લખેલી હોય એને ગુજરાતીમાં ટ્રાન્સક્રાઇબ કરીને સારી રીતે સમજાવવાની તથા એક્સપ્લોર કરવાની છે એટલા માટે. તો તમે લોકો જે રીતે જતા હોય ટોકબેકનું સેટિંગનું અપડેટ જોવા માટે રીતે આપ જઈ શકો છો. પણ મારે તો આ રીઝન હતું એટલા માટે મેં આ કર્યું છે. તો સેટિંગ ઓપન કરીશું ડબલ ટેપ કરીને. Talkback settings. ઓકે. New audio. New features in Talkback. ઓકે, તો આના પર ડબલ ટેપ કરીશું. Welcome to the updated Talkback. ઓકે. OCR and translation. તો Navigate up but welcome to the updated Talkback. સરસ. Page 1 of 7. બરોબર. This Talkback update introduces a new ઓકે, તો તમને કહેવાય ને કે અહીંયામાં ઇંગ્લિશ જે લખાણ હશે એ નહીં સંભળાવું કારણ કે વિડીયો લાંબો થઈ જશે. તો ખાલી જે ઇંગ્લિશનું લખાણ છે એનું ગુજરાતીમાં ભાષાંતર કરીને સંભળાવીશ અને એના વિશે બે શબ્દો જે મારે કહેવાના હશે એ કહીશ, બરાબર, જેથી તમને સમજણ પડી જાય. તો આપણે જોઈ લઈએ. Talkback. Update keyboards માટે એક નવો ઉન્નત કીબોર્ડ રજૂ કરે છે. ટેક્સ્ટ ફોર્મેટિંગ પ્રશ્નઓ માટે સમર્થન અને ટોકબેક અને ઉપયોગમાં સરળ બનાવવા માટે અન્ય સુધારાઓ સાથે પૂર્ણ ડિઝાઇન કરેલ સેટિંગ્સ લેઆઉટ. તમે આ ફેરફારો વિશે આગામી કેટલીક સ્ક્રીનમાં વધુ શીખી શકશો. તમે આ માહિતીની સમીક્ષા પછીથી Talkback. સેટિંગ્સ Greater than Talkback. નવી સુવિધાઓમાં કરી શકો છો. ઓકે, તો આ પહેલું જે અપડેટ આવ્યું છે એનું પહેલું ફીચર આ છે. ત્યારબાદ બીજું જોઈએ. This talk next button. New settings layout. New settings layout. તો તમે જેમ જેમ આગળ વધશો એમ તમને દરેક વસ્તુનું પહેલાં હેડિંગ આવશે અને પછી એનું લાંબુ લખાણ આવશે. જેમ કે આ જુઓ. New settings layout. ઓકે. Navigate up but new page 2 of 7. Settings groups have been updated to make features easier to find. New settings categories are also available, such as keyboard settings. Page 2 of 7. ઓકે, તો પહેલાં New settings layout.
આનું હેડિંગ છે ને પછી આ લાંબુ લખાણ છે Page જો 2. Settings groups have been updated to make features easier to find. New settings categories are also available. Next button. Settings groups have Sumita. default. OC. સુવિધાઓ શોધવાનું સરળ બનાવવા માટે સેટિંગ્સ ટૂલોને અપડેટ કરવામાં આવ્યા છે. નવી સેટિંગ્સ શ્રેણીઓ પર ઉપલબ્ધ છે, જેમ કે કીબોર્ડ સેટિંગ્સ. Next button. ઓકે તો આનું કહેવાનો મતલબ એવો છે કે બધા જ સેટિંગનું કહેવાય કે એક પર્ટિક્યુલર સેટિંગ બનાવવામાં આવ્યો છે એટલે કે ગ્રુપ વાઇઝ હવે બધા સેટિંગ તમને જોવા મળશે. જેમ પહેલાં બધું ભેગું ભેગું હતું એવું નહીં, હવે દરેકનું આખું અલગ જ જેમ કે ટેક્સ્ટ ટુ સ્પીચ તો એનું આખું અલગ, કીબોર્ડનું તો આખું એનું અલગ એ ટાઈપ. ઓકે તો આપણે નેક્સ્ટ જોઈએ. Set next button. Shortcut for voice typing. શોર્ટકટ ફોર વોઇસ ટાઈપિંગ. તો લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીએ. Navigate shortcut page 3 of 7. While using the board. Board. નો ઉપયોગ કરતી વખતે તમે વોઇસ ટાઈપિંગ શરૂ કરવા અથવા બંધ કરવા માટે બે આંગળીના ડબલ ટેપનો ઉપયોગ કરી શકો છો. ખાતરી કરો કે તમારી પાસે Google Play. પ્રગતિ The board. નું નવીનતમ સંસ્કરણ છે. ઓકે તો તમે કહેવાય ને કે ટોકબેકના એક જેસ્ચર વડે કહેવાય ને કે જીબોર્ડનું જે વોઇસ ટાઈપિંગ છે એ ઇઝીલી યુઝ કરી શકશો ફક્ત બે આંગળીથી ડબલ ટેપ કરવાથી, બરાબર છે. પણ ખાતરી કરી લેવી કે તમારા પાસે ટોકબેકનું અને જીબોર્ડનું, જો ટોકબેકનું તો અપ ટુ ડેટ હશે છતાંય તમારે જીબોર્ડનું પણ નવું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરેલું હોવું જોઈએ છે, ફરજિયાત છે એવું એ કહેવા માગે છે, બરાબર છે. તો આના વિશે ડિટેલમાં હજુ વિડીયો આપણે બનાવવાના છીએ, તો તમે કહેવાય કે ચેનલ પર બન્યા રહેજો. નેક્સ્ટ કરીશું. Previous button. Next button. Announcing text formatting. અનાઉન્સિંગ ટેક્સ્ટ ફોર્મેટિંગ. પહેલાં આપણે આનું વિવરણ સાંભળી લઈએ, ડિસ્ક્રિપ્શન, પછી તમને હું કહું આના વિશે, બરાબર. Navigate announcing text page for announcing text formatting. Page talkback can now announce change talkback. તમે ટેક્સ્ટ ફોર્મેટિંગમાં ફેરફારોની જાહેરાત કરી શકે છે, જેમ કે બોલ્ડ, ઇટાલિક અને ટેક્સ્ટ રંગ. પ્રારંભ કરવા માટે ઓકે તો કહેવાય ને કે હવે કયા કલરનું લખાણ છે, કાટા અક્ષર છે કે આછા અક્ષર છે, કઈ સ્ટાઇલમાં લખાણું છે, એ બધું જ કહેવાય ને કે હવે તમને ટોકબેક એનાઉન્સમેન્ટ કરીને જે છે એ સંભળાવશે. તો આના વિશે પણ આપણી ચેનલ પર વિડીયોઝ આવી ગયા છે અથવા તો આવવાના છે, તો ચેનલ પર આપ જે છે એ બન્યા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી નોટિફિકેશન તમારાથી મિસ ના થઈ જાય, બરાબર છે. નેક્સ્ટ કરીશું. Previous button. Add a previous button. Navigate up button. Next button. Keyboard. Enhanced. Navigate keyboard. Enhanced key map. ઓકે કીબોર્ડ ઇન્હાન્સ કી મેપ આ હેડિંગ છે, પછી લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીએ. Page 5 Talkback now has an enhanced key map for physical keyboards, featuring a variety of new commands and shortcuts. This enhancement include next button. Talkback now has an ટોકબેક પાસે તમે ભૌતિક કીબોર્ડ્સ માટે ઉન્નત કીમેપ છે, જેમાં વિવિધ પ્રકારના નાના આદેશો અને શોર્ટકટ્સ છે. આ ઉન્નતીકરણમાં વધુ કાર્યક્ષમ ટોકબેક પાસે તમે ભૌતિક કીબોર્ડ્સ માટે ઉન્નત કીમેપ છે, જેમાં વિવિધ પ્રકારના નાના આદેશો અને શોર્ટકટ્સ છે. આ ઉન્નતીકરણમાં વધુ કાર્યક્ષમ વેબ નેવિગેશન માટે બ્રાઉઝ મોડનો સમાવેશ થાય છે. નેવિગેશન સુવ્યવસ્થિત કરવું અને ભૌતિક કીબોર્ડ પર આધાર રાખતા Talkback. વપરાશકર્તાઓ માટે ક્રિયાપ્રતિક્રિયા. તમે Talkback. સેટિંગ્સ કીબોર્ડ શોર્ટકટ્સમાં ઉન્નત કીમેપ પર સ્વિચ કરી શકો છો. જો તમે બ્રેઇલ ડિસ્પ્લેનો ઉપયોગ કરો છો, તો તમે તમારા બ્રેઇલ ડિસ્પ્લેમાંથી સીધા જ સામગ્રીમાંથી પસાર થવા માટે નવા બ્રાઉઝ મોડ શોર્ટકટ્સનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફેરફારને સમાવવા માટે કેટલાક બ્રેઇલ ડિસ્પ્લે શોર્ટકટ્સ બદલવામાં આવ્યા હતા. તમે બ્રેઇલ ડિસ્પ્લે સેટિંગ્સમાં તમામ બ્રેઇલ ડિસ્પ્લે શોર્ટકટ્સની સૂચિ જોઈ શકો છો. ઓકે નેક્સ્ટ કરીશું. Previous button. Navigate next button. Keyboard. Smart browse mode. Navigate up keyboard. Smart browse mode. ઓકે આ હેડિંગ, ત્યારબાદ એનું વર્ણન. Page 6 of Talkback Smart browse mode turns off browse mode. ટોકબેક સ્માર્ટ બ્રાઉઝ મોડ જ્યારે તમે વેબ બ્રાઉઝ કરો ત્યારે ભૌતિક કીબોર્ડ વડે ટાઈપ કરવામાં તમારી સહાય કરવા માટે સંપાદન ફીલ્ડ પર બ્રાઉઝ મોડ બંધ કરે છે. જ્યારે તમે વેબ પર બિન સંપાદિત ફીલ્ડ પર જાઓ ત્યારે તે તેને પાછું ચાલુ કરે છે, જેથી કરીને તમે કાર્યક્ષમ રીતે બ્રાઉઝ કરવાનું ચાલુ રાખી શકો.
તમે Talkback. સેટિંગ્સ વિગતવાર સેટિંગ્સ sama સ્માર્ટ બ્રાઉઝ મોડ ચાલુ અથવા બંધ કરી શકો છો. ઓકે, Previous button. Navigate next button. નેક્સ્ટ કરીએ. Keyboard tutorial. કીબોર્ડ ટ્યુટોરિયલ. Navigate keyboard tutorial. Page 7. Talkback now includes a keyboard tutorial. Talkback. હવે કીબોર્ડ ટ્યુટોરિયલનો સમાવેશ થાય છે જે તમને ભૌતિક કીબોર્ડનો ઉપયોગ કરતી વખતે કીબોર્ડ શોર્ટકટ્સ અને ઉન્નત કીબોર્ડ માટેના આદેશો શીખવામાં મદદ કરવા માટે રચાયેલ છે. ટ્યુટોરિયલને એક્સેસ કરવા માટે અહીં નેવિગેટ કરો. Talkback. સેટિંગ્સ Greater than talkback. ટ્યુટોરિયલ ઓકે, તો આપણે નેક્સ્ટ કરીશું. Previous button. Navigate previous finish button. Talkback now in finish button. તો બસ કહેવાય ને કે આપણે ટોકબેક New features in talkback. જે 16.2નું છે એમાં આટલું જ છે. તો આશા રાખું છું કે આપ સર્વેને સમજણ પડી ગઈ હશે. વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો. અને આ જે નવું ટોકબેક અપડેટ આવ્યું છે એમાં દરેક ફીચર વિશે વિડીયોઝ આપણી ચેનલ પર આવતા રહેશે. તો નોટિફિકેશન ચેક કરવાનું ના ભૂલતા. દરરોજ સવારે 9 વાગે. જય માતાજી.